કેગનો રિપોર્ટ વિધાનસભામાં મૂકવામાં આવ્યો। ગુજરાતનું જાહેર દેવું 3,80,000 કરોડ રૂપિયા છે। કેગના રિપોર્ટમાં રાજ્યના દેવાના આંકડા સામે આવ્યા। ગત વર્ષ કરતા જાહેર દેવામાં વધારો થયો છે। જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ છે। ગત વર્ષ કરતા 16,000 કરોડ લોન વધી છે। ત્યારે કેગના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે। તો ગત વર્ષ કરતા 16,000 કરોડ લોનમાં વધારો થયો છે। રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસે। હિતલ, જે રીતે કેગનો રિપોર્ટ મૂકવામાં આવ્યો અને તેમાં ગત વર્ષ કરતા સરકારની જે લોન વધી છે, ગત વર્ષ કરતા 16,000 કરોડ લોન વધી છે, આ બાબતે માહિતી સામે આવી છે। શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે કેગનો રિપોર્ટ આજે વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવ્યો છે અને એ રિપોર્ટમાં જાહેર દેવું છે, જાહેર દેવામાં વધારો થયો છે। આ 3.80 લાખ કરોડ જેટલું જાહેર દેવું રાજ્યનું થઈ ચૂક્યું છે, એ પ્રકારની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે। સાથે સાથે જે કેગની ટિપ્પણી છે, એ ટિપ્પણીમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષ કરતા જાહેર દેવામાં વધારો થયો છે અને 22,000 કરોડ જેટલો જાહેર દેવામાં સીધો વધારો થયો હોવાની વાત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે ગત વર્ષ કરતા 16,000 કરોડથી વધુ જાહેર દેવું થયું છે, એ પ્રકારની પણ વિગતો અત્યારે સામે આવી છે। કેગના રિપોર્ટમાં આ સાથે સરકાર દ્વારા જે રૂપિયા વાપરવામાં આવ્યા છે તેની પણ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી છે, જેનાથી સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે। જી મિથુન। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।